ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. ચાલો હવે આ સ્વાધ્યાયમાં થોડાક જુદા પ્રકારના દાખલા, આમ તો ઊંમાં આવતા તો એવા જ આવી જાય, પણ થોડાક છે એવું કે સાદુરૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. અહીંયા શું આપેલું છે તો કૌંસ આપેલા છે, કૌંસની બાજુ સંખ્યા આપેલી છે. તો આપણને ખબર જ છે કૌંસની બાજુ સંખ્યા હોય ત્યારે પહેલા એનો ગુણાકાર કરીને કૌંસ છૂટું કરવાનો હોય છે. તો અહીંયા શું કરશું આપણે, પહેલા તો કૌંસ ખોલીએ તો આ 3 વડે કૌંસ ખોલવાનો છે એટલે 3 નો t સાથે ગુણાકાર થાય અને 3 નો -3 સાથે ગુણાકાર થાય એટલે 3 ગુણ્યા t કરીએ એટલે એનો જવાબ આવે 3t. 3 ગુણ્યા -3 કરીએ એટલે એક ધન પૂર્ણાંક છે એક ઋણ પૂર્ણાંક છે એટલે એ જવાબ આવે -9 બરાબર. હવે 5 ગુણ્યા 2 વડે ગુણાકાર, 5 નો 2t હારે ગુણાકાર થાય અને 5 નો એક સાથે ગુણાકાર થાય. 5 ગુણ્યા કરીએ એટલે 2 તો 10 આવે અને t 5 ગુણ્યા 1 કરીએ એટલે +5 આવે. હવે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા, આ 10 છે બરાબર ની આ બાજુ આવી છે એટલે અહીંયા આવી છે 3t - 10t બરાબર. અહીંયા 5 તો છે જ, આ 9 બરાબર ની ઓલી બાજુ જાય એ માઇનસ છે, અહીંયા આવી છે તો એ પ્લસ થશે. હવે અહીંયા 3 માંથી 10 જાય એટલે 10 માંથી 3 જાય તો 7 વધે. આ આંકડો મોટો છે મતલબ અહીંયા આગળ માઇનસની નિશાની આવશે બરાબર. 5 ને 9 થાય 14. હવે તો આ -7 બરાબર ની ઓલી બાજુ જાય એટલે t બરાબર 14/-7. હવે છેદ ઉડાડીએ એટલે આ આવું હોય છે -2 આ -2 ગુણ્યા -7. આ બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ, આમ તો 7 દુ 14 જ કરવાના હોય છે, તો જવાબ +14 આવે એટલે -7 એટલે -7 ઉડી જાય એટલે t બરાબર જવાબ હોય છે -2. 8મો દાખલો, 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 9 +5 કૌંસમાં y + 6 બરાબર 0. આ વખતે બરાબર ની ઓલી બાજુ શું આપેલું છે 0. તો પહેલા તો શું કરશો તો આપણે પહેલા કૌંસ ખોલવાના છે. તો અહીં 15 વડે કૌંસ ખોલશે એટલે 15 ગુણ્યા y આવી છે તો એ 15y +15 અને -4 નો ગુણાકાર આવે 15 ચોકુ 60, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક એટલે જવાબ આવે છે ઋણ 60 -2 વડે કૌંસ ખોલીએ -2 ગુણ્યા y કરીએ તો -2y આવે. -2 ગુણ્યા -2 9 કરીએ એટલે 9 દુ 18, બે ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ આવે છે +18. હવે અહીં 5 વડે ગુણાકાર કરવાનો, 5 ગુણ્યા y કરીએ તો એ +5y આવશે. 2 + છે નો 6 × 5 = 30 એટલે +30 છે બરાબર 0. હવે તો અહીંયા શું કરવાનું છે તો આપણે ઉમાં એવું કરતા કે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા ભેગી કરતા, આમાં તો બધું એક જ સાઈડમાં છે તો શું કરશો અહીંયા ચલને અહીંયા રહેવા દે, હું સંખ્યા બધી ઓલી બાજુ જવા દે. એટલે શું કરવાનું છે તો કે જો અહીંયા શું છે ચલમાં તો કે અહીંયા 15y છે રેડી, પછી આ -2y છે તો એ -2y આવી છે અને પ્લસ આ 5y છે તો એ +5y આવી છે. બાકી અહીંયા છે 0 બરાબર ની ઓલી બાજુ. હવે આ 60 અહીંયાથી ઓલી બાજુ જાય, આ માઇનસ છે આ બાજુ આવી છે તો એ +60 થાય. 18 બરાબર ની ઓલી બાજુ જાય, 18 અહીંયા પ્લસ છે આ બાજુ આવી છે તો -18 થાય. 30 બરાબર ની ઓલી બાજુ જાય, 30 પ્લસ છે એટલે એ થાય -30. હવે અહીંયા આપણે 15y એમાંથી 2y જાય એટલે વધે કેટલા તો કે 13y પ્લસ આ 5y બરાબર. આ 0 + 60 તો 60 જ થવાના છે. 60 માંથી 18 જાય તો 60 માંથી 18 જાય એટલે વધે ઈ 42 -30. હવે 13y અને 5y આ બેયનો સરવાળો કરવો એટલે એ જવાબ આવે 18y. અહીંયા બરાબર 42 માંથી 30 જાય તો વચ્ચે 12.
હવે 18 બરાબર ની ઓલી બાજુ જાય એટલે y બરાબર 12/18 અહીં આપણે છેદ ઉડાડીએ એટલે આ 6 દુ 12 થાય, આ 6 તેરી 18 થાય, 6 6 ઉડી જાય એટલે y બરાબર 2/3. ચાલો હવે 9મો દાખલો છે 3/5z - 7 - 2 9z - 11 બરાબર 4/8z - 13 - 17. એટલે જેમ આગળના દાખલામાં કર્યું તો અહીંયા શું કરીશું પહેલા તો કે આ કાઉન્સ ખોલજો, અહીંયા 3 થી કાઉન્સ ખોલીએ એટલે 3 નો 5z અને 7 એટલે 2 એટલે ગુણાકાર થાય. 3 પંચા 15 z, આ 3 ગુણ્યા 7 કરીએ એટલે 7 તેરી 21 થાય. આ ઋણ પૂર્ણાંક ને આ ધન પૂર્ણાંક છે એટલે -21 આવશે. હવે અહીં -2 થી કાઉન્સ ખોલવાનું છે એટલે અહીં 9 દુ 18 તો થાય જ એટલે 18z આવ્યું છે, પણ આ ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક એટલે એ છે -18z. પછી 11 દુ 22. હવે આ બે ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ આવી છે એ ધન પૂર્ણાંક આવી છે. બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર છે એ ધન પૂર્ણાંક થાય બરાબર. 4 8 32 z, અહીંયા તો બે ધન પૂર્ણાંક છે એટલે કઈ પ્રશ્ન નથી. અને અહીંયા 13 ચોકું 52, આ ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક છે એટલે જવાબ આવી છે -52 અને છેલ્લે -17. હવે એક બાજુ ચાલ અને એક બાજુ સંખ્યા ભેગી કરીએ એટલે અહીંયા છે આપણી પાસે 15z, પછી છે -18z, ઓલા 32z છે બરાબર ની આ બાજુ આવી છે એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા થાય -32z. હવે તો હવે સંખ્યાઓ ભેગી કરીએ એટલે અહીંયા છે આપણી પાસે -52 અને -17. આ -21 બરાબર ની ઓલી બાજુ જહા તો ઈ થાય +21, આ +22 ઓલી બાજુ જહા તો ઈ થાય -22. હવે તો 15 માંથી 18 બાદ થાય, એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક એટલે શું થાય તો કે ઈ આવી છે બાદબાકી એટલે અહીંયા આવી છે 18 માંથી 15 જાય એટલે 3z. આ મોટો આંકડો છે એટલે માઇનસ ની નિશાની એની આગળ છે તો જવાબમાં માઇનસ ની નિશાની આવે. -32z બરાબર આ -52 ને -17 બે ઋણ પૂર્ણાંક છે એટલે થાય શું તો કે સરવાળો 7 ને 2 9, 5 ને 1 6. આ મોટો આંકડો છે તો માઇનસ ની નિશાની +21 અને -22. હવે આ જો બે ઋણ પૂર્ણાંક છે 32 અને 3 તો શું થાય તો કે બે નો સરવાળો થાય એટલે 32 ને 3 35. આ મોટો આંકડો છે તો -35z બરાબર. અહીંયા હવે ઋણ પૂર્ણાંક છે અને આ છે એ ધન પૂર્ણાંક છે તો શું થાય તો બાદબાકી થાય. 9 માંથી 1 જાય તો 8 વધે, 6 માંથી 2 જાય તો 4 વધે. આ આંકડો મોટો છે તો -48 અને -22. હવે શું આવે છે તો કે -35z બરાબર. હવે આ બે ઋણ પૂર્ણાંક છે એટલે સરવાળો થાય 8 ને 2 10 એને 0 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7. અહીંયા આ મોટો આંકડો છે એટલે જવાબ આવે છે -70. એટલે હવે z બરાબર 35 ઓલી બાજુ જાહે એટલે -70 ના છેદમાં -35 માઇનસ ઉડી જાહે. અહીંયા 35 ગુણ્યા 2 થાય તો 35 ઉડી જાય એટલે z બરાબર આવશે 2. ચાલો 10મો દાખલો છે 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. હવે શું કરવાનું છે તો કે 0.25 થી આ કૌંસ ખોલીએ દાખલો થઈ જ જાય, પણ પોઈન્ટ વાળા ગુણાકાર કરવા પડે. એના કરતા શું કરીએ આપણે શરૂઆતમાં તો શરૂઆતથી જ પોઈન્ટ કાઢી નાખીએ. તો મારે આમાંથી પોઈન્ટ કાઢવો છે એટલે મતલબ શું થાય તો કે પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં શું આવે તો કે 100 આવે એટલે 25 ના છેદમાં 100 કૌંસમાં 4f - 3. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એનો મતલબ થાય કે 5 ના છેદમાં 100 આવશે 10f - 9. હવે તો કે બે ઠેકાણે છેદ જોવાના, બે ઠેકાણે છેદ શું છે તો કે 100 છે એટલે આપણે લસા લેવાનો તો કોનો તો લસામાં શું થાય તો કે 100 જાય છે એટલે આપણે 100 વડે બે બાજુ ગુણાકાર કરી નાખીશું. 25 ના છેદમાં 100 કૌંસમાં 4f - 3
બરાબર 100 ગુણ્યા 5 ના છેદમાં 100 કૌંસમાં 10f માઇનસ 9. હવે છેદ ઉડાડશો એટલે આ હો ને આ હો ઉડી જાય, એવી જ રીતે આ 100 ને આ 100 ઉડી જાય. અહીં 25 કૌંસમાં 4f માઇનસ 3 બરાબર 5 ઇન બ્રેકેટ 10f માઇનસ 9. આવું થશે. હવે તો કે જેવું આપણે કૌંસ ખોલીએ છીએ એમ 25 વડે કૌંસ ખોલીએ એટલે 25 થી આ બેનો ગુણાકાર થાય 4f અને માઇનસ 3 નો 25 ચોક 100 એટલે અહીંયા છે 100f. 25 તેરી 75. આ પ્લસ છે આ માઇનસ છે તો જવાબ આવે માઇનસ. બરાબર 5 થી ખોલીએ એટલે 10 પંચા તો કે 50, 5 નવા 45. આ એક ઋણ પૂર્ણાંક ને એક ધન પૂર્ણાંક એટલે માઇનસ 45. હવે આ 50f આ બાજુ આવી છે એટલે અહીંયા છે 100f માઇનસ 50f. એ ધન પૂર્ણાંક છે, આ બાજુ આવે તો ઋણ પૂર્ણાંક. બરાબર અહીંયા માઇનસ 45 તો છે જ આ 75 ઓલી બાજુ જાય એટલે પ્લસ 75 થાય. હવે આ હોમાંથી હવે 100 માંથી 50 જાય એટલે અહીંયા વધે 50f. બરાબર અહીંયા 45 માંથી એક પ્લસ છે, 75 છે પ્લસ છે, 45 છે માઇનસ છે એટલે ધન પૂર્ણાંકમાંથી એક ધન પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક છે બાદ બાકી થાય. 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3. મોટો આંકડો આ છે એટલે જવાબ આવે છે પ્લસ 30. હવે તો 50 ઓલી બાજુ જાય એટલે f બરાબર 30 ના છેદમાં 50. એટલે આપણી પાસે આવું આવ્યું છે f બરાબર 30 ના છેદમાં 50. આ 0 0 તો ઉડી જાય એટલે f બરાબર 3 ના છેદમાં 5. આને જો હજી ભાગાકાર કરીને મારે લખવું હોય તો હું પોઈન્ટ વાળો દાખલો છે તો આવું કરી શકું. અહીં ભાગ ન હાલે એટલે પોઈન્ટ મૂકી દેવાનો. 0 5 6 30 0 0 એટલે આનો જવાબ આવે 0.6. 3.5 લગી લખો તો જવાબ આપણો સાચો જ છે.